કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તોહમતદાર થવું. જે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ. તમારે બધા છે ને બાયો ચડાવવાની છે. હો, ભલે કસરત બસત ના કરો, ચિંતા નથી, બાયો ચડાવીને મચી જ પડો. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદનો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે, જેમાં તેઓ હરિભક્તોને ઉશ્કેરણીજનક ઉપદેશ આપી રહ્યા હોવાનો દાવો કરાયો છે. વિડીયોમાં કૌશલેન્દ્ર પ્રસાદ ચોખ્ખા શબ્દોમાં સામેવાળાને ટીંચીને એટલે કે મારીને આવવાની સલાહ આપી રહ્યા છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી હોય તો પણ માણસ છૂટી જાય છે. જો કે તેઓ કોને ટાર્ગેટ બનાવવાનું જણાવી રહ્યા છે સ્પષ્ટ નથી થયું. હકીકતમાં કહું છું, આપણે શેના માટે પાંગડા થઈએ ખબર જ નથી પડતી. અને ફરિયાદી તો થવું જ નહીં, કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તોહમતદાર થવું. તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ. આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું. અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી. આપણે ટાર્ગેટ એને બનાવવાના છે. અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો, અને ટીચજો, હું છૂટ આપું છું. આ યુવક મંડળ છે, યુવક મંડળને શું કરવાનું? હવે નવા છોકરાઓ જે થયા છે ને, તમારે બધા છે ને બાયો ચડાવવાની છે. હો, ભલે કસરત બસત ના કરો, ચિંતા નથી, બાયો ચડાવીને મચી જ પડો. અમારે એક ગામની અંદર એક ઓલો કોકનું સાહિત્યનું વાન આવ્યું હતું બહુ વર્ષો પહેલા, હવે નામ નહીં દઉં. ઉત્તર ગુજરાતમાં લગભગ ક્યારે આપણે 35 વર્ષ થયા હશે, 35 વર્ષ પહેલા એ વખત બધું ચાલ્યું હતું. સાહિત્યનું ઓલું મારુતિ વાન, ઓલું કયું ઓમની પહેલા જમાનામાં આવતું હતું ને એવું, એમાં ભરીને ઓલું બધું લઈને ફરતા હતા. હે, સાહિત્ય કે જે હોય, પૂતળા કે જે હશે. એટલે પછી આપણા ઉત્તર ગુજરાતના હરિભક્તો મને સમાચાર મળ્યા, એટલે મેં 2 જણને બોલાય. મેં અહીંયા મેં ઓલાને જઈને ખાલી કહી દે કે તને 30 સેકન્ડ મળે છે, અહીંથી ઉઠાવીને તો હળગાઈ નાખીશું. અને ઓલા દિવાળીને ઘાસલેટ લઈને જ ગયા હતા, અને ઓલો 10 થી 15 સેકન્ડમાં ભાગી ગયો. તમે તાકાત દેખાડો તો ના થાય તો કહેજો મને. આમાં શું થાય કે ઘણી વખતે ઓલા ધીરે ધીરે ટીચકા મારતા હોય બોર્ડર ઉપર, પછી 2 જણ ઓલું બ્રહ્મોસ ફોડી નાખો ને પછી હરખું થઈ જાય, ઠામુકા ઢીલા થઈને પડી જાય. એટલે આપણે બ્રહ્મોસ નથી મારવી, પણ આ સમાચાર જવાના છે, એ બ્રહ્મોસ જ થશે. અને આ ખોટું હોય તો કહેજો. પ્રત્યક્ષ દાખલો જોઈ લો, અહીંયા પાડોશમાં જ છે, પાડોશમાં જ છે, ઉખાડીને મૂકી દીધું. મેં કીધું જાઓ, નથી જોઈતું તમારું નાટક. અને એવા કેટલાય લાઈનમાં છે, જો હરખાની હાલત બધાય જશે. આ તરફ હિન્દુ સંત જ્યોતિનાથ મહારાજે કૌશલેન્દ્ર પ્રસાદના નિવેદનને વખોડી કાઢ્યું. તેમણે કહ્યું કે આ પ્રકારની ગુંડાગીરીવાળી ભાષા સ્વીકાર્ય નથી. કૌશલેન્દ્ર પ્રસાદ મણિનગરના આચાર્ય દ્વારા જે પ્રમાણેની વાતો થાય જાહેરમાં, તે યોગ્ય નથી. પહેલી વાત અમે વખોડીએ છીએ. સનાતન ધર્મની સાથે જોડાયેલાની વાતો કરીને તમે સાથે સાથે તમારા શિષ્યોને સામાન્યતઃ પ્રેમ અને વિશ્વાસની વાતો રજૂ કરવાની જગ્યાએ ગુંડાગર્દીની વાતો સમજાવો છો. આ એ પરિવાર છે આચાર્ય પદે બેઠેલું કે જે સતત વિવાદમાં રહ્યું છે. લાલજી મહારાજના લીધે વિવાદ થયો હોય, 2-3 વિવાદો થયા હોય. પહેલાં ઘર સંભાળો, પછી જગત સંભાળવાની વાત કરજો. તમે સમાજને જે ખોટી વાતો રજૂ કરો છો, ખોટી દુષ્પ્રેરણાઓ આપો છો,
ઠોકજો, મારી પાસે આવજો, બેસી જજો, હું બચાવવાવાળો બેઠો છું, આવું ન કહી શકાય. આની પર તો ખરેખર પોલીસ કેસ થવો જોઈએ. આવી રીતનું વાતો કદી પણ કોઈ પણ ધર્માચાર્ય કરી ન શકે. એટલે તમે ધર્માચાર્ય છો કે નથી એ મોટો પ્રશ્ન ઊભો થાય છે. હવે સનાતનને હાનિ કરતા તત્વો છો તમે લોકો, એટલે કદાચ સનાતનની વાતો તો તમને મગજમાં ન જ ઉતરતી હોય એવું બની શકે. ખરેખર સમાજે આ બધાને ઓળખવાની જરૂર છે ને આ બધા પર યોગ્યત્વે સરકારે પણ પગલાં લેવાની જરૂર છે, કારણ કે ખુલ્લા સ્ટેજ પરથી ધમકી આવતી હોય તે યોગ્ય નથી. ન્યૂઝ 18 ગુજરાતીએ શનિવારે બપોરે 2 વાગ્યા સુધી આ વિડીયોની સત્યતા જાણવા કૌશલેન્દ્ર પ્રસાદનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જો કે સંપર્ક થઈ શક્યો નથી.